કે આ જે છે એ બીજો ઘર છે, જો સ્ટેર તરત આવી જાય છે. ઓકે, લેફ્ટ સાઈડ ઉપર મેઇન ડાઇનિંગ રૂમ જેવું છે. કલર બધું સારું, ડેકોરેશન સારું કરેલું છે. સ્ટેર, અને આ જે મોડલ છે એમાં એ લોકોએ સનરૂમ, જો તમે દૂર તમે સનરૂમ જોઈ શકો. ઓકે, આ મેઇન સિટિંગ એરિયા જેવું છે. દેખાડું એટલે આ બધા ઘર હું તમને દેખાડું છું ને, લગભગ 500 જેવા હોય. 500 કરતાં થોડુંક ઓછું. તમે સારા ઓપ્શન લેવા જાઓ તો 500 થી ઉપર થઈ જાય, 510, 500 એવું. ઓકે, અને આ જો આ સનરૂમ જેવું છે, એ લોકો બનાવેલું છે. ખાસો લાઇટ ને બધું, એટલું બધું તો મને ખાસ ગમે નહીં, પણ તમે વેચવા જાઓ એટલે બહુ જ ઇફેક્ટ પડે વેચવાની. અને નીચે કાર્પેટ નથી, જો અહીંયા વુડન ફ્લોર ને એવું બધું છે. ઓકે, તમે અહીંયા જોવા જાઓ તો, પણ અહીંયા નીચે એ લોકો ટાઇલ્સ મૂકેલા, સ્ટોન જેવું છે કે ખબર નહીં. ઓકે, અને આ કોર્નર યુનિટ લેવા જાઓ ને તો એમાં ડેક પણ હોય છે, તમે જોવો છો. હવે બહાર આપણે જોઈએ. ઓકે, એ લોકોએ નાનકડું આમ ડેક હોય કમ્પેર ટુ, પણ સારું ડેક. બધું જો નીચેનું વોક ઇન પેલું બેસમેન્ટ એક્ઝિટ થાય ને એના માટેનું છે. ઓકે, અને જો એ બાજુવાળાનું ઘર તમને દેખાય. પાછા જઈએ હવે. અને આ બીજો સિટિંગ એરિયા, બીજો ફેમિલી રૂમ, એ લોકોને ઘણા રાખ્યું છે. પણ એનીવે, જો આવું તમે ઘર લેવા જાઓ ને તો શું થાય કે મમ્મીનું કંઈ પાર્લરનું કે કાંઈ કામ હોય, કાં તો આપણે સનરૂમ એમાં કન્વર્ટ કરી શકીએ, કાં તો આ એરિયા છે ને, આ સેક્શન એ આપણે ક્લોઝ ઓફ કરીને આમ મમ્મીનું કંઈક કસ્ટમર કે કાંઈક આવતા એના માટે આપણે કરી શકીએ. ઓકે, જો અને આ તમને રેફરન્સ દેવા માટે, જો આ પહેલો મેઇન લિવિંગ રૂમ, સામે જે છે એ લિવિંગ રૂમ છે. Hey, which one is this? Which model is this? We'll show you in the Rockland. Okay. So, which is the third one then? The final one? Grandview. Okay. We have 5 altogether. So, how do you go to the Grandview? You're going to go out. Okay, આપણે અહીંયાથી તમે જે મેઇન ડોર હતું અહીંયા છે. ઓકે, સ્ટેર્સ, અને જો નીચે જવા માટે બેસમેન્ટ આપણે પછી જઈએ. ઓકે, અહીંયા પણ ડોર છે, અને અહીં લોકોએ વોશિંગ મશીન ને બધું રાખેલું છે. ઓકે, અને આ રેસ્ટરૂમ, અને જો આ મેઇન ડાઇનિંગ રૂમ. કિચન બનાવેલું છે લોકોએ. I can move if you want me to. That's okay, unless you mind. No, there's a walking tour if you will, the virtual tour online. હવે આપણે ઉપર જઈએ. જે કિચનની બાજુમાં હતું ને ત્યાં ગરાજ છે, પણ એ લોકોએ રિયલ એસ્ટેટ ઓફિસ જેવું કન્વર્ટ કરી નાખ્યું છે. ઓકે, હવે ઉપર અહીંયાનું ઉપર મને ખાસ ગમ્યું નહીં. ઓલું જે નીચેનું જે સિટિંગ એરિયા જેવું છે ને એ લોકોએ અહીંયા સેપરેટ કરી નાખ્યું છે. એટલે જો અહીંયા ઓફિસ કે કાં તો તમે બેડરૂમ, નાનો બેડરૂમ કન્વર્ટ કરી શકો તમે. અને મારા ખ્યાલથી આ માસ્ટર બેડરૂમ છે. હા, ઓકે, તમે જોવો તો અહીંયા લાઇટિંગ નહીં, તો આ બધો ઓપ્શન જોઈએ તો. અને અહીંયા 2 ક્લોઝેટ છે, હિઝ એન્ડ હર્સ કરીને ક્લોઝેટ આપે. એટલે અહીંયા એક ક્લોઝેટ એટલે નાનું હોય, અહીંયા થોડું મોટું છે. ઓકે, અને આ બાથરૂમ, ટબ, મારા ખ્યાલથી અહીંયા જો બધું રાખેલું છે લોકોએ. હવે આપણે જઈએ છીએ આ બાથરૂમ મેઇન, અને આ નાના બેડરૂમ છે બીજા. એટલે કુલ અહીંયા કેટલા 3 બેડરૂમ થયા ને? 3 બેડરૂમ થયા. ક્લોઝેટ આ થોડુંક મોટું છે ક્લોઝેટ.
આ બાથરૂમ. ઓકે, અને હવે આપણે બેસમેન્ટમાં જઈએ. ખ્યાલથી હા બેસમેન્ટ અહીંયા છે. અહીંયાનો બેસમેન્ટ પણ મને ગમ્યું, એટલે એ લોકો કેવી રીતે સેટઅપ કરેલું છે. તમે રાઈટ સાઈડમાં જુઓ ને એટલે એ લોકોનું બાથરૂમ ને એવું બધું છે. ઓકે, અહીંયા એ લોકોનું વેટ બાર જેવું, પણ પાણી નહીં એમ, ખાલી આમ સ્ટોરેજ જેવું વેટ બાર, અહીંયા વાઇન કે એવું રાખવું હોય તો એમ. ને પછી આટલો ખાસો મોટો એરિયા છે. અહીંયાનું તમે હા કન્વર્ટ કરી શકો એમ, તમે બેડરૂમ કરવું હોય તો જો અહીંયા એક બેડરૂમ થઈ જાય અને અહીંયા કિચન જેવું થઈ જાય તમારે કરવું હોય તો. ઓકે, અને અહીંયા આ મોટો ખાસો મોટો સ્પેસ છે. આ તમે બીજું બેડરૂમ કરી શકો કરવું હોય તો. ઓકે, આ બેડરૂમ પ્લસ ઓફિસ એવું કંઈક કરી શકો તમે, સમજ્યા? જો ખાસું મોટું છે, જો એ ઊંડે સુધી જાય છે, બરાબર. ઓકે, જો આપણે આવ્યા ત્યાં. અને એ લોકો સિટિંગ એરિયા જેવું કર્યું છે. તમે પણ આવી ગયા છીએ, પણ જેમ છે એમ બરાબર જ સિટિંગ એરિયા જેવું. ઓકે, અને આ વોક ઇન, વોક આઉટ, વોક અપ બેસમેન્ટ કરીને લોકો કે બરાબર, બહાર તમે નીકળી શકો એમ. That's it. આ રોકલેન્ડ છે મોડલનું નામ. અને પછી બીજું દેખાડું હવે.